ગુજરાતમાં કડી અને વિસાવદરની પેટા ચૂંટણીની તારીખ નક્કી થઈ ગઈ છે। બંનેમાં 19મી જૂનના રોજ ચૂંટણી યોજાશે અને 23મી તારીખે પરિણામ જાહેર થશે। તારીખ જાહેર થવાની સાથે જ ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાં રાજકીય ગતિવિધિએ વેગ પકડ્યો છે। આમ આદમી પાર્ટી તો સૌરાષ્ટ્રમાં વિસાવદરની બેઠક પર ગોપાલ ઇટાલિયાને ઉતારીને પાટીદાર કાર્ડ ઉતરી ચૂક્યું છે। હવે આ બેઠક પર કોંગ્રેસ અને ભાજપ પાટીદાર કાર્ડમાં કોણે ઉતારે તેના ઉપર આખા સૌરાષ્ટ્રની જ નહીં ગુજરાતની નજર છે। કોંગ્રેસના વર્તુળોના જણાવ્યા પ્રમાણે હાલમાં તો વિસાવદરમાં જામેલા ત્રિપાખ્યા જંગને જોતા પરેશ ધાનાણીના સ્વરૂપમાં મહત્વનું પત્તું કોંગ્રેસ ઉતારે તેમ માનવામાં આવે છે। જો કે કોંગ્રેસ તેના પત્તા છેલ્લી ઘડીએ ઉતારીને કોઈ નવું નામ મેદાનમાં ઉતારે તો પણ આશ્ચર્ય નહીં થાય। ભાજપે હજુ સુધી વિસાવદર બેઠક પર કોઈ ઉમેદવાર જાહેર કર્યા નથી, પરંતુ જયેશ રાંદડિયાને આ બેઠકના પ્રભારી બનાવ્યા છે અને તે જીતાડવાની જવાબદારી તેમને સોંપી છે। આ બતાવે છે કે ભાજપમાં અને સૌરાષ્ટ્રના રાજકારણમાં હજુ પણ જયેશ રાંદડિયાનું વજન પડે છે। તેની સાથે કમલેશ મીરાણીના નામની પણ જાહેરાત કરવામાં આવી છે। અગાઉની ગુજકોમાસોલની ચૂંટણી વખતે પક્ષની અંદર આંતરિક ધોરણે ખેંચાયેલી તલવારો હાલમાં તો મ્યાન થઈ ગઈ છે અને જ્યારે કડી બેઠક માટે સુરેશ પટેલ અને દશરથજી ઠાકોરની પ્રભારી તરીકે જાહેરાત કરવામાં આવી છે। જયેશ રાંદડિયાને પ્રભારી બનાવવાની સાથે પાટીદાર ઉમેદવારની સંભાવના પ્રબળ બની ગઈ છે। જો કે ભાજપના આંતરિક વર્તુળોમાં મક્કમપણે માનવામાં આવે છે કે આ બેઠક પર તો ભૂપત ભાણીને જ ઉતારવામાં આવશે, જે પોતે આ બેઠક પરથી રાજીનામું આપીને ભાજપમાં જોડાયા છે। તેથી આ બેઠક પર બીજા નામ અંગે વિચારવાનો કદાચ કોઈ સવાલ જ નથી। વળી તાજેતરમાં જ પીએમ મોદી ગુજરાતમાં આવ્યા હોવાથી આ દરમિયાન ભાજપના બે ઉમેદવારો આંતરિક ધોરણે નક્કી થઈ જાય તો આશ્ચર્ય નહીં થાય, પછી ભલે તેની જાહેરાત થોડી મોડી કરવામાં આવે। હર્ષદ રીબડિયાએ પણ વિસાવદરની બેઠક પર તેમની દાવેદારી નોંધાવી છે। ભાજપ તો શાસક પક્ષ છે, તેથી વાર લગાડે તે સમજી શકાય છે, પરંતુ કોંગ્રેસ ઉમેદવારો જાહેર કરવામાં કોની રાહ જોઈ રહી છે તે સમજી શકાયું નથી। સ્વાભાવિક રીતે કોંગ્રેસ આ બંને બેઠક જીતવાના ઈરાદાથી જ ઉતરવાની છે અને તે સરકાર સામે એન્ટી ઇન્કમ્બન્સીનો ફાયદો ઉઠાવવા માંગે છે। કોંગ્રેસ દર વખતની જેમ આંતરિક જૂથવાદમાં સંપડાયેલી છે। ચૂંટણી આવી તો પણ તેનો આંતરિક જૂથવાદ અટકવાનું નામ લેતો નથી। કોંગ્રેસમાં કહેવાય એ છે કે સ્થિતિ એવી છે કે ચૂંટણી જીતવા માટે બંને બેઠકના પ્રભારી બનવા માટે કોઈ તૈયાર નથી। આ એ જ બતાવે છે કે ભૂતકાળની આટલી બધી ભૂલો પછી પણ કોંગ્રેસ કશું શીખી નથી। કોંગ્રેસના સ્થાનિક ધારાસભ્ય જિગ્નેશ મેવાણી એ પક્ષની સ્થાનિક નેતાગીરીથી નારાજ છે। તો એટલા નારાજ છે કે તેમણે પક્ષની બંનેમાંથી એક પણ બેઠકના પ્રભારી બનવાની પણ ના પાડી દીધી છે। કોંગ્રેસની સ્થાનિક નેતાગીરીની કામ કરવાની પદ્ધતિ જિગ્નેશ મેવાણીને જરા પણ અનુકૂળ આવી નથી। આ માટે તેમણે છેક દિલ્હી સુધી ફરિયાદ કરી છે। જિગ્નેશ મેવાણીએ કોઈ જવાબદારી ન નિભાવતા કોંગ્રેસે છેવટે બળતું ઘર કૃષ્ણ પર્ણના ન્યાય ગયાસુદ્દીન શેખને પ્રભારી બનાવવા પડ્યા છે। કડીમાં ભાજપ તેના આગવા ગણિત મુજબ હિતુ કનોડિયાને મેદાનમાં ઉતારે તેવી પ્રબળ સંભાવના છે। ફક્ત તેમના નામ પર મંજૂરીની મહોર જ બાકી છે। કડી આમ પણ ભાજપનો મજબૂત કિલ્લો મનાય છે। જો કે વિસાવદરમાં સૌથી પહેલા ઉમેદવાર જાહેર કરનાર આમ આદમી પાર્ટીએ હજુ સુધી કડીને લઈને મગનું નામ મરી પાડ્યું નથી તે પણ હકીકત છે અને આના કારણે અહીં સવાલ ઉભો એ થાય છે કે આમ આદમી પાર્ટીએ અહીં શું મેચ રમ્યા પહેલા જ હાર સ્વીકારી લીધી છે? જો આમ આદમી પાર્ટીએ વિસાવદરની જેમ કડીમાં પણ ગુમાવવાનું કશું નથી તો પછી તેના ઉમેદવારની જાહેરાત કેમ કરી નથી તે પણ એક મોટો સવાલ છે। વિસાવદરમાં તો ગોપાલ ઇટાલિયાએ તેમનું નામ જાહેર થયું ત્યારથી લોકોના પ્રશ્નો ઉઠાવવા પણ માંડ્યા અને તેની રજૂઆતો પણ કરવા માંડ્યા અને તેમાં પણ ખાસ કરીને ખેડૂતોના પ્રશ્નો પર વધારે ધ્યાન કેન્દ્રિત કર્યું છે અને તેની સામે કડીમાં આમ આદમી પાર્ટીએ હજુ સુધી ખાસ કશું જ કર્યું નથી અને તે બતાવે છે કે આમ આદમી પાર્ટીને વિસાવદર અંગે જેટલો આત્મવિશ્વાસ છે તેટલો કડી અંગે નથી। આમ આદમી પાર્ટીના અગાઉના ઉમેદવાર ભૂપત ભાણી વિસાવદરમાંથી જ જીત્યા હતા અને તેથી વિસાવદર બેઠક પર આમ આદમી પાર્ટીને તેની પકડ મજબૂત લાગે છે, પરંતુ કડીને લઈને આમ આદમી પાર્ટી અસમંજસમાં લાગે છે। તેણે અહીં સ્વીકારી લીધું છે કે આ બેઠક પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી લડત છે। તેઓ ક્યાંય નજરમાં પણ નથી અને તેથી તેમણે જાહેરાત કરી નથી। હવે ત્યાં માટે કોઈ અલગથી વ્યૂહરચના બનાવવાનું છે તે પણ એક સવાલ છે અને કદાચ તે કોઈ સરપ્રાઈઝ પણ આપવા માંગતું હોય, જ્યારે કોંગ્રેસ એ કડીમાં નૌશાદ સોલંકીને ટિકિટ આપે તેમ માનવામાં આવે છે। કડીની વસ્તીના સમીકરણોને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ આ પ્રકારનો નિર્ણય લઈ શકે છે।